સો ઇન્ડિયાથી કેનેડા આવવા માટે યુ માઇટ નીડ એક્સપિરિયન્સ, યુ માઇટ નોટ નીડ એક્સપિરિયન્સ એઝ વેલ. સો ઇટ ડિપેન્ડ્સ લાઈક વિચ ઇઝ ધ પાથવે યુ આર ચૂઝિંગ. સપોઝ એવા નોકકોડ પર તમે જોબ લેવા માંગો છો કે જેની અંદર એક્સપિરિયન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી, યુ કેન સ્ટ્રેટ અવે અપ્લાય ફોર વર્ક પરમિટ. અગેન LMIA બેઝ વર્ક પરમિટ્સ હોય છે, LMIA એક્ઝેમ્પ્ટ વર્ક પરમિટ્સ હોય છે. There are lot many options, lot many pathways to evaluate. But yes, just to share, ઇન્ડિયાથી કેનેડા આવતા હો, then again, જે કન્સલ્ટન્ટ ચૂઝ કરો એ તમારી ચોઇસ ન હોવો જોઈએ, ના કે કોઈ ફોર્સ કરીને તમને કરતું હોય. ચૂઝ ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ્સ, કેનેડિયન ગવર્મેન્ટ લાઇસન્સ કન્સલ્ટન્ટ્સ ઓર ઇમિગ્રેશન લોયર્સ હુ કેન ગાઈડ યુ ઇન ધ રાઇટ વે. મિસગાઈડ કરતા હોય કેવા કોઈક હોય તો એમાં ના પડતા, બિકોઝ ઇટ્સ અબાઉટ યુ, ઇટ્સ અબાઉટ યોર ફ્યુચર. એક રોંગ સ્ટેપથી આગળ રોંગ ડાયરેક્શનમાં જઈને કદાચ પ્રોબ્લેમ ના થઈ જાય. સો હેવ યોર ઓન કન્સલ્ટન્ટ એન્ડ યસ, એઝ જસ્ટ અગેન જસ્ટ ટુ સમરાઇઝ, કોઈ પણ એક્સપિરિયન્સ હોય ચાલે. દેર આર નો કોર્સ કે જેમાં કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, દેર આર નો કોડ કે જેમાં એક્સપિરિયન્સ જોઈતું હોય. ડિપેન્ડ્સ ઓન કેસ ટુ કેસ બેસિસ. થેન્ક યુ સો મચ.